નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે ભારતમાં સફળ થયેલી યુપીઆઈ સિસ્ટમની. તમે સમજો કે રશિયાની અંદર માસ્ટર અને વિઝા કાર્ડે પોતાનો પ્રતિબંધ મૂક્યો, પછી રશિયાની બેંકોમાં નાણાં ઉપાડવા માટે અંધાધૂંધી સર્જાઈ લાઈનો લાગી ગઈ. યુરોપ દ્વારા જે પ્રતિબંધો મુકાયા એના ભાગરૂપે હવે આપણા દેશની દૂરદર્શિતા જુઓ કે આપણે તો આપણી પોતાની યુપીઆઈ સિસ્ટમ છે, કોઈ પણ દેશથી ઉધાર લીધેલી નહીં, જેના કારણે ભારતના 100 કરોડ લોકો 2022 સુધીમાં કેશ ઉપાડ્યા કે કાઢ્યા સિવાય કેશની આપલે કરે છે, જેની ગૂગલને નોંધ લેવી પડી કે આટલી સ્વનિર્ભરતા આત્મનિર્ભરતા વિશ્વમાં એક જ દેશે હાંસલ કરી છે. કેટલાક સમય પહેલા તમારા આર્થિક ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ લેવા પડતા હતા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. પણ એ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની અંદર પણ તમારે 2% કપાતા હતા. વેપારીએ 2% ચૂકવવા પડે. ઘણીવાર વેપારી માગી લે, મારે 2% ભોગવવા પડે, તમે 2% મને વધારે આપો. એ માસ્ટર અને વિઝા કાર્ડ પોતાનો ચાર્જ કરતો હતો, રકમ આમથી આમ કરવાનું. સ્વિફ્ટ સિસ્ટમ કે જેની અંદર બેંકનો કોડ આપવામાં આવે અને એ કોડમાં પણ સર્વિસ ચાર્જ લાગે, અમુક રકમ ઉપર અમુક ટકા લાગે. અને કોરોના કાળની અંદર જે સ્થિતિ સર્જાઈ, ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સની જરૂર પડી. આમ તો જોવા જઈએ તો કોરોના આપણને શું શું શીખવી ગયો એની વાત થયા કે એ તબક્કામાં ભારતમાં QR કોડ લઈને એજન્ટો દરેક જગ્યાએ ફરવા લાગ્યા, વેપારીને દુકાન ઉપર બધી જગ્યાએ કે જ્યાં તમારે કાર્ડની જરૂર જ નથી. એક નાનકડું પૂઠું કાં તો એક સ્ટીકર દુકાનમાં ચોંટાડો, જે સીધું તમારા મોબાઈલ નંબર અને તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલું હોય, અને ત્યાં કાર્ડ લઈ જવાની જરૂર નહીં. ખાલી એ તમે એને સ્કેન કરો તમારા મોબાઈલથી, તમારા ખાતામાંથી વેપારીના ખાતામાં સીધા પૈસા પહોંચે. ના તો વિઝા કે માસ્ટર કાર્ડના 2% લાગે, ના તો બેંકોમાં તમે ચેક આપો ને જે તમારે નુકસાન થાય, કોઈ પણ પ્રકારના નુકસાન વગર આ એકાઉન્ટથી પેલા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય. તમે જુઓ કે આ લેવડ દેવડ 2 લાખ કરોડની હતી, જે 2022માં 7,97,000 કરોડ સુધી પહોંચી. નાના જે વેપારીઓ છે એ પણ લાખમાં મળે છે, ફ્રૂટવાળા, શાકભાજીવાળા ભારતમાં. આ એક ઐતિહાસિક બાબત છે. તો સૌથી પહેલાં એ વેપારીઓને પૂછીએ કે આ જે કાર્ડ તમને આપવામાં આવ્યું, પહેલાં તો કાર્ડ ઘસું, ઘણીવાર કાર્ડ છે એમાં બેલેન્સ ના બતાવે ને કોડ ભૂલી ગયા હોય, ડેમેજ કાર્ડ બતાવે ને, તો ઘણા લફરા હતા. આ જે સિસ્ટમ આવી એનાથી વેપારીઓને કેવો ફાયદો છે, આવો વેપારી વર્ગને પૂછીએ. સૌથી સારી વાત તો એ છે કે આજે યુપીઆઈ કે જે બી ફોન પે કે જે બી સિસ્ટમો ચાલુ થઈ છે, એનાથી સૌથી મોટો ફાયદો એ છે કે દરેક વ્યક્તિને જે બેંકમાં પૈસા ભરવા જવું પડતું હતું એ સૌથી મોટો એડવાન્ટેજ છે કે ભાઈ ડાયરેક્ટ ખાતામાં જમા થઈ જાય છે. અને નાનામાં નાના ગ્રાહક આવતો હતો, જે 2 રૂપિયા 5 રૂપિયાની જે પરચુરણની મગજમારી હતી, એનામાં પણ સૌથી મોટો ફાયદો થયો છે આ વસ્તુના કારણે. અને આદાન પ્રદાન કેટલું સરળ બન્યું છે, બહુ જ ઇઝી વેમાં કામ થઈ જાય છે. અને જસ્ટ સેકન્ડની અંદર બેંક મેસેજ તેમજ યુપીઆઈ કંપની તરફથી મેસેજ આવી જાય છે, તેનાથી એક સેટિસ્ફેક્શનવાળો બી અનુભવ થાય છે. મોસ્ટ ઓફ ધ યંગસ્ટરમાં જ છે, અને અમુક લોકો જે ભણેલા નથી એ પણ સારી રીતે યુઝ કરી શકે છે કે એ લોકોની એક પ્રોસેસ હોય છે, જે સ્કેન કરીને અંદર મોબાઈલમાં સ્કેન કરે એટલે આખી અમારી ડિટેલ આવી જાય, અમાઉન્ટ નાખે અને ઓકે. એ સૌથી સરળ પ્રોસેસ છે, એ લોકો પણ યુઝ કરી શકે છે. ગમે જેટલી એ લોકોને શું કહેવાય ઇન્કમ નાખવાની હોય, પૈસા ટ્રાન્સફર કરવાના હોય, ઇઝીલી એ લોકો કરી શકે છે. કોઈ કેશ એ લોકોને રાખવાની સાથે જરૂર છે નથી. અને સાથે કટ ટુ જેટલી ફિગર હોય એટલો જ પૈસા કપાય, કોઈ જાતની કપાટ કે વટાવ કપાતો નથી. હા, એ વસ્તુ પણ સારી કે શું ફાયદો છે? હા, કે ધારો કે હવે અહીંયા 10 રૂપિયાની વસ્તુ લીધી હોય, હવે ઘરે કે મારે 2,000 રૂપિયા છે, તો એ છૂટાની મગજમારી રહે. તો આ સૌથી સારી વસ્તુ આ પેટીએમ કે આ જે ઓનલાઈન પેમેન્ટ હોય એ સૌથી સારી વસ્તુ કે છૂટાની મગજમારી જતી રહે. કારણ કે અમારે પરચુરણની જે આવે ને બધી તંગી બહુ પડતી હતી, એના માટે પેટીએમ આવ્યું ને પેટીએમ આવ્યા પછી તો બહુ અમને સહુલિયત થઈ ગઈ છે. પેટીએમના હિસાબથી અમારે છે ને ફટાફટ કામકાજ થઈ ગયા છે ને ફટાફટ લોકો પેટીએમ કરીને ગ્રાહક આવે છે ને બધા કસ્ટમરો પેટીએમ કરીને લે છે. તો આ અંગે જે ગ્રાહકો છે એમાં કેટલી જાગૃતતા આવી છે આના ઉપયોગ અંગે? અમારે નહીં તો 75% ગ્રાહક બધા પેટીએમ જ કરે છે.
કારણ કે પેટીએમનો હવેથી લોકોને શું છે ખબર છે કે ટ્રબલ એ પડે છે કે પરચુરણ હોતી નથી. હવે સમજી લો કે છાસના 13ની જગ્યાએ 14 થઈ ગયા તો પછી છૂટા રૂપિયા હોય ના હોય એની કારણે પેટીએમ જ કરી દે છે ફટાફટ ગ્રાહક. બેંક કેટલો ફાયદો કહી શકાય? મેન ફાયદો તકલીફ કેટલી હતી પછી આ કેટલો ફાયદો? અત્યારે બહુ રાહત છે, પૂરેપૂરી રાહત છે અત્યારે કારણ કે પેટીએમ થયા પછી બહુ રાહત થઈ છે. કારણ કે કસ્ટમરને બધી રીતના રાહત થઈ ગઈ ને અમને બી રાહત થઈ ગઈ. કારણ કે પરચુરણ શોધવા માટે પછી અમારે નહીં કરવું પડતું હતું અને મને પેટીએમ આવ્યું ને પછી તો બહુ રાહત છે. બસ સામાન્ય રીતના જે પહેલાં પૈસાનો પરચુરણનો ને પ્રોબ્લેમ થતો હતો એ હવે નથી થતો, એટલે પેટીએમથી લોકો પ્રિફર કરે છે. ઘણા લોકો પાસે તો રોકડા પૈસા જ નથી લઈને આવતા, તે લોકો પેટીએમથી જ પેમેન્ટ કરે છે. લોકોમાં કેટલા ટકા અવેરનેસ વધી છે આ અંગે? એવું તો હવે અવેરનેસ ટકા વાઇઝ તો ખબર ના પડે. કેટલા ગ્રાહકો પેટીએમનો યુઝ કરતા થયા હશે 20-30 ગ્રાહક રોજના થાય છે પેટીએમથી કરે છે. અને કેટલો સરળતાથી ફાયદો થઈ ગયો અને કેટલી સરળ? હા, એના લીધે અમને ઘણું સારું રહે છે કે પરચુરણની તકલીફ નથી પડતી. ધંધો સારો થાય છે એમાંથી. લોકો ના લેતા હોય તો શાકભાજી લઈ જાય છે કે પેટીએમ કરજો, પૈસા નહીં છૂટા નથી તો ભાઈ પેટીએમ નાખીને જતા રહે છે અને વસ્તુ વધારે લઈ જાય. મારો ધંધો વધારે થાય છે. અને રોજિંદા વ્યવહારમાં આનું ચલણ કેટલું વધ્યું? ખાસું વધી ગયું. 80% વધી ગયું. ધંધો વધી ગયો છે, બધી જગ્યા વધી ગયો છે. અને કઈ રકઝકમાંથી તમે બહાર આવી ગયા? છૂટાની મગજમારીમાં અને નોટોમાં ફાટેલી નોટો આવે છે એ મગજમારીમાં, છૂટાની મગજમારી છે એ બધી વધી ગઈ, ચિંતાથી છૂટી ગઈ છે. એના કરતાં આ સારું પેટીએમ સારું છે. અને પેટીએમ ગૃહિણી કેટલું સરળતાથી સ્વીકારે છે? ગૃહિણીઓ પણ ના સારું સ્વીકારે છે. ગ્રાહક તો સામેથી માંગે છે પેટીએમ છે, અમે હા પાડીએ છીએ પેટીએમ છે ભાઈ તો ટ્રેન કરી જતા રહે છે. પેટીએમનો મોટો ફાયદો શું છે? ધંધો વધી જાય છે, ધંધો વધે છે, ધંધો બહુ વધી જાય છે. કોરોના મહામારીમાં 1.5-2 વર્ષમાં કેટલા ટકા બિઝનેસ? હા 80% બિઝનેસ વધી ગયો એના હિસાબથી મારો. નાના વ્યવસાયિકોમાં ચલણ કેટલું વધ્યું છે? એ ખાસું વધી ગયું મારો. અમે લોકો તમારા શાકભાજીના વેપારીઓમાં કેટલી અવેરનેસ આવી છે અને પેટીએમનો યુઝ કરતા થાય? 50%, 60%? 60% થાય છે, 60% થઈ ગયું છે. અમે આપીએ છીએ. અમે પેટીમાં પૈસા આપીને આવીએ છીએ. અમે લઈએ છીએ તો સામે અમે આપી આવીએ છીએ. કોઈ પણ વસ્તુ લઈએ છીએ પેટીએમ કરીને આવીએ છીએ. અમે બહુ સારું લાગે છે. કોઈ મગજમારી નહીં, છૂટાની મગજમારી નહીં, પૈસાની મગજમારી નહીં, કોઈ રોકટોક નથી, કોઈ આમ મગજમારી નથી, કોઈ છૂટાની મગજમારી નહીં. મેં તો છૂટાની મગજમારી નથી. નાના વ્યવસાયિકોને કેટલો ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન નહીં, ફાયદો જ થાય છે. કઈ રીતે ફાયદો થયો અને શું ફાયદો થયો? કેમ કે અમારી મૂડી રોકાણ થાય છે, બધી રીતે બચત પણ થાય છે, એ રીતે હોય છે. અને રોજિંદા આનો વ્યાપ કેટલો વધ્યો કહી શકાય? ધારો કે કોરોના પછી આનો વપરાશ વધ્યો. ના ખરેખર વધ્યો છે. હા, અને રોજે રોજ આશરે કેટલા 10 માણસ કે 10માંથી કેટલા ટકા લોકો લે છે? 10માંથી 15 જણ તો ખરા જ મારે. અચ્છા, 10 વાળા હોય, 50 વાળા હોય, ઘણા 25 વાળા પણ હોય છે. એ રીતે તમે નાના વ્યવસાયિક તરીકે કઈ ઝંઝટમાંથી બહાર આવી ગયા? કોઈ બાકી રાખે નાની ના કોઈ રાખતું નથી બાકી તો મારે ત્યાં ઉધાર ફાયદાવાળી વાત છે. ફાયદાવાળી છે ને યાર. અને બચતની તમે જે વાત કરી કેટલી બચત થાય છે તમારા ખાતામાં ડાયરેક્ટ નાની અમાઉન્ટ? 1200 રૂપિયા ખરા મહિના. મહિના એટલા તો રોજ. ટૂંકમાં નુકસાન ના કહી શકાય. ના અને લોકોમાં અવેરનેસ કેટલી વધી છે? રોજે રોજ વધી છે લોકોમાં ને, જાગૃતિ વધી છે? વધી છે 100%. કેમ નહીં? અમારા દસ્તાવેજની ઓફિસવાળા બધા ગૂગલ પે જ કરે છે અત્યારે વધારે. હા, અને ઘણા ગ્રુપ નાય કરે છે. ફાયદો એટલો બધો છે કે 500ની નોટ કે 2000ની નોટો બધા કાઢે ને 10-20ની માથાકૂટ થતી હતી તો એને રીતે આ સારું કરી. અને દિવસે એના ગ્રાહકો પેટીએમના રોજે રોજ કેટલા વધતા જાય છે? 10થી 12, 15, 17 એવા બધા વધતા જાય છે. છૂટાની ઝંઝટ ગઈ એમાં. તો તમને કેટલો ફાયદો કહેવાય? તમને શું લાગે કે નાના વ્યવસાયિક તરીકે કેટલો ફાયદો થયો? નાના વેપારીઓને તો એટલો બધો ફાયદો થયો છે કે ગ્રાહક કે પૈસા નથી તો અમે કહીએ કે ભાઈ પેટીએમ તમે કરી નાખો. હવે આ જે વેપારીઓએ કહ્યું કે કેટલું સરળ થઈ ગયું છે. બીજું તમને કહું કે પહેલાં પેઢીમાં મુનીમજી હતો, અત્યારની ઓફિસોમાં કોર્પોરેટમાં એક એકાઉન્ટન્ટ હોય છે જે બેંકમાં જાય, એક તમારો માણસ કે જે કેશ ઉપાડે, લઈ આવે ને પછી એ કેશ ચૂકવે. એ માણસનું જવાવાનો ખર્ચ, પગાર ખર્ચ, આ તમારો 24 કલાકનો એવો આસિસ્ટન્ટ થયો કે જે બેંકમાં તમારા વતીથી જઈને પૈસાને અહીંથી અહીં કરી આપે. 24/7 તમે તમારા મોબાઈલથી તમે પેમેન્ટ, કોઈનો પણ QR કોડ તમારી પાસે આવી જાય, તમારા ફોનમાં આવે, સ્કેન કરીને પેમેન્ટ કરી શકો. બીજો ફાયદો એ થયો કે ભારતભરમાં તમારો આસિસ્ટન્ટ કામ કરે છે. તમારે મુંબઈમાંથી કોઈ વસ્તુ ખરીદી છે અને તમને એમ થાય કે મુંબઈના વેપારીને મારે પૈસા મોકલાવા છે, એ એના QR કાર્ડનો ફોટો કાઢીને મોકલી આપે, તમે સ્કેન કરીને ફટાક કરતા નાખો, એના સીધા એના અકાઉન્ટમાં પૈસા જતા રહે. એટલે લિમિટ જે હતી કે તમારો માણસ કર્મચારી કદાચ અમદાવાદમાં પેમેન્ટ આપી દે, આ સેકન્ડોમાં ચેન્નઈના વેપારીને, બોમ્બેના વેપારીને સેકન્ડોમાં પેમેન્ટ આપી દે. આના કારણે વેપાર ધંધામાં પણ ફાયદો થયો. દૂર દરાજથી વસ્તુ મંગાવવાની સરળ થઈ. ખરીદી
પહેલાં એવું હતું કે આ વસ્તુ સ્ટોકમાં અમારે ત્યાં આવશે એટલે તમને આપીશું. હજુ બોમ્બે છે, ખરીદી હવે એટલી સરળ થઈ ગઈ કે બોમ્બે તમે જોયું કે બોમ્બેના આ સ્ટોરમાં પડ્યું છે, તમે એને પેમેન્ટ મોકલાવો તો ફટાક કરતી આવે. આવો જે લોકો આ રીતે વસ્તુ મગાવે છે એમને પૂછે કે યુવાનોને કે તમને કેટલું સરળ પડે છે હવે આ ખરીદી કરવાનું, આ કોડથી પેમેન્ટ કરી દેવાનું. આવો યુપીઆઈ, જેમ કે યુપીઆઈ જ્યારે આવ્યું નવું આવ્યું ત્યારે અમે યુપીઆઈ પર પહેલાં ભરોસો નહોતો આવતો, કેમ કે બીક લાગતી હતી એવી રીતે કેવી રીતે કોઈને મોબાઈલમાંથી ડાયરેક્ટ પૈસા મોકલી દે કે અકાઉન્ટ લિંક કરવું, અને એ બધું નવું હતું ત્યારે લાગ્યું. પછી કોરોના કાળ આવ્યો, એ ટાઈમે એવું થઈ ગયું કે લોકોને નોટોને અડવાથી અને નોટો એક્સચેન્જ કરવાથી વાયરસની અને ઘણી બધી અલગ અલગ જાતની બીક લાગવા લાગી, અને યુપીઆઈ બાજુ બહુ બધા લોકો વળ્યા. હવે જ્યારે શરૂઆતમાં યુપીઆઈ આવ્યું ત્યારથી યંગસ્ટર્સ લોકોએ એવું ચાલુ કર્યું હતું કે યુપીઆઈથી જ ટ્રાન્ઝેક્શન કરતા હતા. ઇવન આજે બી મારા ખિસ્સામાં ₹1 કેશ ના હોય પણ યુપીઆઈ બધા એક એપ્લિકેશન અમે રાખીએ છીએ. કોઈ બી યંગસ્ટરના મોબાઈલમાં જોઈ લો, પેટીએમ, ફોનપે, ગૂગલ પે, જે જોઈએ તમને મળી જશે. અને એઝ અ બિઝનેસ, હું એક ફોટોગ્રાફર છું. બિઝનેસમાં સૌથી મોટો એ ફાયદો થઈ ગયો, એક બહારનું જતું રહ્યું. યુઝ્યુઅલી કેવું હોય કે ક્લાયન્ટ એવું બહારનું આપે કે યાર આજે કેશ નથી યાર, કાલે આવજો ને યાર, અથવા ચેક લઈ જાઓ ને યાર. એટલે એમાં એ જે ટાઈમ હતો કેશ નથી કે ચેક લઈ જાઓ, એ ટાઈમ બહુ ઓછો થઈ ગયો. અને સીધું ઓન ધ સ્પોટ ગૂગલ પે કે ફોનપેથી સીધું પેમેન્ટ રિસીવ કરી લીધું, સામે સ્ક્રીનશોટ શેર કરી દીધો, પતી ગયું. ક્યાંય જવાનું નહીં, બેંકમાં નહીં જવાનું. 3 વર્ષથી મેં બેંકનું મોઢું નથી જોયું. 3 વર્ષ થઈ ગયા હું બેંકમાં ગયો જ નથી. બધું યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન, આવર જવર બધું એનાથી જ થાય છે. અને ઘણા બધા ફાયદા છે યુપીઆઈ વાપરવાના. અને હા, અકાઉન્ટ્સ માટેનું બહુ બેઝિક એક વસ્તુ જતી રહી કે જે ઘરે એક ડાયરી, નાના હતા ત્યારે પપ્પાએ શીખવાડ્યું હતું કે એક ડાયરી લખવાની કે આજે આ ભાઈને આટલા આપ્યા. હવે એ જ વસ્તુ ફોનપે એમને કરીને આપે છે કે મેં આ ભાઈને આટલા આપ્યા, આ ભાઈને આટલા આપ્યા, એવું સીધું એમને લખેલું જાય છે. સીધું 3-4 વસ્તુ ઓછી થઈ ગઈ. મારા અકાઉન્ટ લખવાનું બંધ થઈ ગયું, મારું ડાયરીઓ મેન્ટેન કરવાનું બંધ થઈ ગયું, કોઈ માણસ રાખવો ના પડે. બિઝનેસમાં બી એ બહુ મોટો ફાયદો છે કે તમારું જો બેંકથી બેંક ટ્રાન્ઝેક્શન હોય ને તો તમારે કોઈ જાતનો માણસ એક્સ્ટ્રા રાખવો ના પડે. બેંક સ્ટેટમેન્ટથી જ તમારું પતી જાય. અને બહુ બધા ફાયદા છે યુપીઆઈ યુઝ કરવાના. અને મને તો ખૂબ જ ગર્વ છે કે આ ટેકનોલોજી અત્યારે હાલ પૂરતી ખાલી ઇન્ડિયામાં જ છે, કે બારકોડથી બારકોડ તમે સ્કેન કરીને મોકલી શકો પૈસા, ખાલી ઇન્ડિયામાં જ છે, ક્યાંય બીજે નથી. અને એના માટે મોદી સાહેબને જય જયકાર. અને સૌથી મોટી વસ્તુ એ છે કે જે ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ યુઝ કરતા હતા અથવા એટીએમ પર, હવે તો એવું થઈ ગયું છે એટીએમમાં તમે નોટબંધી પછી વિડ્રોલ કેટલીક વખત કરો તો તમને ચાર્જ લાગે ના, ને તે બહુ બધું છે. બરાબર. અને યુપીઆઈનો સૌથી મોટો ફાયદો એ છે કે ટ્રાન્ઝેક્શન પર કોઈ એક્સ્ટ્રા સરચાર્જ નથી, એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી લાગતા. તમે ટ્રાન્ઝેક્શન કર્યું, કોઈ ચાર્જ નથી, અને એ સૌથી મોટી વસ્તુ છે. બીજી બાજુ પહેલાંનું જે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોય એ ડેમેજ થાય, ખરાબ થાય. સૌથી મોટી તકલીફ તો એ હતી કે તમે એને એટીએમમાં જઈને સ્કેન કરો ત્યારે ઘણા લોકો છુપા કેમેરાથી એને કાર્ડને હેક કરે અને તમારા ખાતામાંથી પૈસા ચાઉ કરી જાય. ડેબિટ ક્રેડિટ કાર્ડની આ મોટી સમસ્યા. ચોરાઈ જાય એ તમે ભયજનક સ્થિતિમાં મુકાઈ જાઓ. હવે આ સિસ્ટમમાં તો આ બધું રહ્યું જ નહીં, કારણ કે તમારું કાર્ડ હોય તો ચોરાય ને, તમારે મોબાઈલના થ્રુ પેમેન્ટ કરવાનું છે, ચોરાવાનો કોઈ સવાલ જ ના રહ્યો. તો આ સિસ્ટમથી બેંકોના કામકાજમાં કેટલી સરળતા થઈ. તમે સમજો માણસો કેટલા રોકાયેલા રહેતા હતા કે એક વખત ઉપાડવા માટે રોકાયેલા રહે માણસો, બીજી વખત ચૂકવવા માટે રોકાયેલા માણસો, ખાતામાં ભરવા માટે અને ખાતામાંથી કાઢવા માટે કેટલું બેંકોનું કામ વધતું હતું. હવે તમે જુઓ કે હું મારા એકાઉન્ટમાંથી કોઈ કોર્પોરેટ કંપનીના એકાઉન્ટમાં પૈસા સટાક ટ્રાન્સફર કરું છું. કોર્પોરેટ કંપની પોતાની ત્યાંથી સટાક કરીને પૈસા પોતાના કર્મચારીને આપી શકે છે. આ માટે બેંકોની વ્યસ્તતામાં કેટલો ઘટાડો થયો. તો જે કોર્પોરેટ સાથે સંકળાયેલા છે એ લોકોને પણ, એમાં ખાસ કરીને બેન્કિંગ જોડે સંકળાયેલા લોકોને કેટલો ફાયદો થયો. કોવિડના સમયે લોકોને નોટને ટચ કરવું એ પણ એક એવું લાગતું હતું કે જેને ભયજનક લાગતું હતું ને એના કારણે એમને કોઈ કોવિડ ન થઈ જાય. તો એ ટાઈમે આ ઓનલાઈન પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, યુપીઆઈ થ્રુ પેમેન્ટ એમને આશીર્વાદરૂપ નીવડ્યા છે.
અને નાનામાં નાનો લોકો ધોબી હોય, શાકભાજીવાળો હોય, નાનો કરિયાણાવાળો હોય, દરેક જણ આની એક્સેપ્ટેબિલિટી સમજી ગયા હોવાથી એની વ્યવસ્થા પણ કરી છે એ લોકોએ, અને એ લોકોએ એને એક્સેપ્ટ પણ કર્યું છે. અને એ એક્સેપ્ટેબિલિટી થવાને કારણે કોવિડની અસરોમાં પણ ઘણો ઘટાડો જોવામાં આવ્યો હતો અને લોકોને ઘણી સગવડરૂપ આ સેવાઓ જણાઈ હતી. અને માત્ર સ્થાનિક કે ગુજરાત અમદાવાદમાં નહીં, તમામ નાના નાના ગામડાઓ સુધી આની અસર દેખાય છે. આ એક ખાલી અમદાવાદ પૂરતું સીમિત છે કે કોઈ સિટી પૂરતું સીમિત છે એવું નથી. આ નાના નાના ગામડાઓમાં જાઓ તો ત્યાં પણ નાના નાના લોકો પણ આની જરૂરિયાત સમજ્યા હોવાથી વેપારીઓ અને ગ્રાહકો બંને માટે સરળ રૂપ થયું છે અને એની એક્સેપ્ટેબિલિટી આવી છે. અને દેશ વિદેશમાં અહીંયા બેસીને તમે દેશ વિદેશમાં પણ ટ્રાન્ઝેક્શન કેટલું સરળ છે. આ પેમેન્ટ કરવું એ ખાલી ડોમેસ્ટિક પર્પઝ માટે નહીં, ઇવન તમે ફોરેન ગયા છો ત્યાંથી પણ પેમેન્ટ કરવું છે, તમારે અહીંથી ફોરેન પેમેન્ટ કરવું છે, આ બધી બાબતમાં આની સરળતા હોવાથી અને લોકોને આની જરૂરિયાત જણાઈ હોવાથી આની સફળતા ઘણી વધી રહી છે. પણ જ્યાં હજુ પણ લોકોમાં જ્યાં અણસમજ છે આ બાબતમાં, એ લોકો ડરના કારણે આને નથી કરતા. ઘણા લોકો 2 નંબરના પેમેન્ટ કરતા હોવાથી આ પેમેન્ટ બેંકના ફોર્મેટમાં આવી જવાતું હોવાથી એ લોકોને 2 નંબરનું પેમેન્ટ વપરાતું ન હોય અને પકડાઈ જવાનો ડર રહેતો હોય તો ત્યાં એનો ઉપયોગ નથી થતો. અને ઘણા લોકોને હજુ આ અંગેની સમજ પણ નથી, એટલે કોમ્પ્યુટરની કે મોબાઈલમાંથી આની એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, કેવી રીતે આનો યુઝ કરવો. તો ધીમે ધીમે આનો વ્યાપ વધતો જશે જેમ જેમ સમજ ફેલાતી જશે. અને હું તમને મારા પર્સનલ ઉદાહરણ આપું તો મારો ધોબી હવે મારા ત્યાં આવે છે તો મને એમ જ કહે છે કે સાહેબ મને રોકડું પેમેન્ટ નથી કરતું, મારે પણ પેમેન્ટ બીજે કરવું છે તો મને તમે યુપીઆઈથી જ પેમેન્ટ કરી દો ને. તો એક નાનો ધોબી કે શાકભાજીવાળો પણ હવે તમને કોડ બતાવી દેશે અને તમે એનું પેમેન્ટ કરી દો છો. તો એ લોકોમાં આટલી સમજ આવી ગઈ છે નાના માણસમાં, તો જે લોકો ડરે છે એમણે હવે ડરવાની જરૂર નથી. નાના માણસો પણ જો આનો એક્સેપ્ટ કરી લેતા હોય તો આપણે પણ જો આને સ્વીકારી લઈશું તો સમગ્ર દેશ માટે આ એક ક્રાંતિકારી પગલું થશે અને આપણે ડિજિટાઇઝેશન યુગમાં સારી રીતે પ્રવેશ કરી શકીશું. તમે પર્સન્ટેજ વાઇઝ જુઓ તો પહેલાંના પ્રમાણમાં ડિજિટાઇઝેશનનો ગ્રોથ ડિજિટાઇઝેશન પેમેન્ટનો ગ્રોથ ઘણો વધ્યો છે અને જેના કારણે સરકારી આવકમાં પણ આની અસર દેખાતી હોય એવું વર્તાઈ રહ્યું છે. આમાં સેક્ટર વાઇઝ એજ વાઇઝ ગ્રુપ જોઈએ તો જે 35 કે 40 વર્ષથી વયવૃત્તનું જે નીચે ગ્રુપ જે છે એમાં ખૂબ ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે. નાનામાં નાનું પેમેન્ટથી મોટા પેમેન્ટ દરેક યુપીઆઈ પેમેન્ટથી થઈ રહ્યા છે. ઇવન કેપિટલ ગુડ્સ પરચેસ કરવાનું હોય ત્યારે બી એ લોકો યુપીઆઈ પેમેન્ટથી જ કરે છે. સામે એ લોકોને એટલો બેનિફિટ બી મળે છે કારણ કે પોઈન્ટ્સ મળતા હોય છે, એડિશનલ પોઈન્ટ મળતા હોય છે, ક્રેડિટ લિમિટ્સ મળતી હોય છે, એટલે વ્યાપક વધી રહ્યો છે. તદુપરાંત સરકારને બી ખૂબ વધી રહ્યો છે કારણ કે જીએસટી કલેક્શન બી સુંદર રીતે વધી રહ્યું છે અને બધી જ રીતે ત્યાં ટ્રેલ સુંદર વધી રહી છે. કોઈ જગ્યાએ કોલેપ્સ નથી થતું ટ્રેલનું. અને કેટલી સરળ પદ્ધતિ, કોઈ જાતનું કાર્ડ કશું જ નહીં, એમાં કોઈ કાર્ડની જરૂરત નથી. સીધું જ રિસ્પેક્ટિવ તમારે એનું જે મોબાઈલ એપથી છે એમાં સીધું ડિડક્શન થતું જતું રહેતું હોય અથવા ક્રેડિટ કાર્ડ તરીકે. જે પ્રોફેશન ઓફ સીએસ હું એવું કહી શકું કે આપણા દેશમાં આમ જોઈએ તો છેલ્લા 1000 વર્ષ બાદ કરીએ ને તો ભારત આખી પૃથ્વી ઉપર નંબર 1 હતો. કેમ કે એ છે ને નવી નવી વાતોને એક્સેપ્ટ કરતો હતો. આનો ભદ્રાહ કહેવાય કે કંઈ પણ સારી વાત છે એ બિઝનેસ હોય, સોસાયટી હોય, એજ્યુકેશન હોય, કોઈ પણ હોય તો એને આપણે એક્સેપ્ટ કરીએ પણ એ સારી હોવી જોઈએ. તો જે યુપીઆઈ છે એ ખરેખર મારો અંગત લાઈક છે જે પ્રોફેશનમાં મેં વાત કરીએ તો જનરલી કેવું થતું કે કોઈ પણ ક્લાયન્ટનું કામ આવે પછી એનો ચેક આવે, એ 2-3 દિવસે ક્લિયર થાય અને પછી એમને કામ સ્ટાર્ટ કરી. હવે અત્યારે કેવું છે કે અમારી જોડે સ્કેનર હોય એટલે સ્કેન થાય, ઇન્સ્ટન્ટ એનું પેમેન્ટ આવી જાય અને ઇન્સ્ટન્ટ જે છે એનું વર્ક સ્ટાર્ટ થઈ શકે. એટલે કહેવાય કે સૌથી અગત્યનો સૌથી વધારે મહત્ત્વનો સમય છે એ સમય જે છે એ બદલી શકે એટલે કામ જે છે એ સ્પીડી થાય. બીજું ઓનલાઈન ટ્રાન્સફર વગેરે વગેરે મેં કંઈક નાની એવી મિસ્ટેક બી થઈ ગઈ અકાઉન્ટ નંબર લખવામાં તો એ પેમેન્ટ બીજાને જતું રહે.
જ્યારે સ્કેનર આવતા હવે એ એટલો બેનિફિટ થયો કે એની ચિંતા રહી જ નથી એમ. કેશની ચિંતા નહીં, ગમે ત્યાં જાઓ સ્કેન મતલબ આપણી જોડે પેલી એ છે એપ્લિકેશન છે એટલે ઇન્સ્ટન્ટ પેમેન્ટ જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે એમ. માઇનસ પોઈન્ટમાં જોઈએ તો અમુક ફ્રોડ્સ ને એવું થાય છે, પણ એના માટે સિસ્ટમ જે છે એ થોડી અપડેટ કરવી પડે, નોલેજ જે છે એનું સ્પ્રેડ કરવું પડે. એ માઇનસ પોઈન્ટના કમ્પેરિઝનમાં જોઈએ તો પ્લસ પોઈન્ટ એ જે ઇન્ડિયન ગ્રોથ માટે એ ઘણા બધા વધારે છે. એટલે પર્સનલી એવું બિલીવ છે કે એનો યુઝ જે છે એ દેશના ગ્રોથ માટે તો ખરેખર જરૂરી જ છે, ઉપયોગી જ છે એમ. ફાસ્ટ વર્ક જે છે એ થઈ જ રહ્યું છે. મારા હિસાબે યુપીઆઈને એના લીધે બધાને બેનિફિશિયલ છે, કેમ કે બધાને ટ્રાન્સપોર્ટેશન કોઈ જગ્યાએ જવા આવવાનું કે બીજું કોઈ બી હોય તો એ થોડું તકલીફદાયક છે. એની જગ્યાએ જો ઓનલાઈન પેમેન્ટ થતું હોય તો એનાથી કોઈ બી ટ્રાન્ઝેક્શન સ્મૂધલી પતી જાય છે. તમે આઉટસાઇડ ઇન્ડિયા હોય કે આઉટ ઓફ સિટી હો તો બી તમે એ કામ જલ્દી પતાવી શકો છો. અને આ અત્યારે પ્રિવેલિંગ ટ્રેન્ડ છે, કેમ કે યંગ જનરેશન કે કોઈ બી તમે જુઓ અથવા નાના માણસો જુઓ તો એ લોકો બી આ ટ્રેન્ડ અપનાવતા જાય છે, કેમ કે એનાથી બધાને ફેસિલિટી મળે છે. કોઈ જગ્યાએ જવા આવવાનું કે બીજું કોઈ એના પાછળ સ્પેશિયલ ટાઈમ સ્પેર કરવાનો એવું કંઈ નથી રહેતું. એટલા માટે એ ઘણું જ બેનિફિશિયલ છે સામે છેડે. અને આમાં બીજું આની અંદર બીજું કે ગમે તેટલી અમાઉન્ટ હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ અમાઉન્ટ, મોટી અમાઉન્ટ હોય કે નાની અમાઉન્ટ હોય, કોઈ બી અમાઉન્ટ તમે ટ્રાન્સફર કરી શકો છો. એટલે તમે નાનામાં નાની કોઈ બી વસ્તુ લેવા જાઓ તો એનું પેમેન્ટ બી તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. એટલે છૂટાની બીજી કોઈ માથાકૂટ બી નથી રહેતી. તમારી પાસે એ સમયે બીજું કોઈ પૈસા ના હોય તો બી તમે એ પેમેન્ટ કાર્ડ થ્રુ કે યુપીઆઈ થ્રુ પેમેન્ટ કરી શકો છો. એટલે એ ખરેખર બેનિફિશિયલ છે. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ યુપીઆઈની. યુપીઆઈનું એસ્ટેબ્લિશમેન્ટ થયું હતું નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસનું 2016માં. 2016માં આનું લાવવાનું મેઇન લોજિક એ હતું કે ઇન્ટરઓપરેબિલિટી અને જે ડિજિટલ રિવોલ્યુશન લાવવું છે ઇન્ડિયન ઇકોનોમીમાં એના માટે આ યુપીઆઈ લોન્ચ કર્યું હતું. 2030માં ઇન્ડિયન ગવર્મેન્ટની ઈચ્છા છે કે ઇન્ડિયા સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બને, અને આ ઇકોનોમીને બનવા માટે એક પ્રાઇમરી રોલ યુપીઆઈ પ્લે કરશે. આ કઈ રીતે કે સ્વિફ્ટ સિસ્ટમથી જે બી વધારે ટ્રાન્ઝેક્શન્સ થતા હતા એનાથી શું હતું કે કોસ્ટિંગ બહુ વધતી હતી અને $25 to $65 એક બેંક ચાર્જ કરતી હતી કોઈ બી ટ્રાન્ઝેક્શન્સમાં. યુપીઆઈ અગર આ યુપીઆઈ બધી કન્ટ્રીઝમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જાય, જેમ 10 કન્ટ્રીઝ તો ઇન્ડિયાનું યુપીઆઈ સિસ્ટમ યુઝ કરવા માટે રેડી થઈ ગઈ છે, બટ બીજી બી બધી કન્ટ્રીઝ થઈ જાય તો આમાં જે છે કોસ્ટિંગ બહુ ઓછી થઈ જશે અને એનાથી બહુ ફાયદો થવાનો છે. યુપીઆઈની મૂળ વાત કરું તો એપ્રિલ 2020માં 2 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થતા હતા, જે કોવિડ કાલના પહેલાંનો ટાઈમ હતો. બટ કોવિડ કાલમાં ફોનપે કંપનીએ, જીપે, પેટીએમ આ બધી કંપનીઝે એક વેન્ડર પાસે જઈને દરેક વેન્ડર પાસે જઈને એક QR કોડ એમને બતાડ્યું અને એમનો ફોન યુપીઆઈ પેમેન્ટ લિંક દ્વારા લિંક કર્યો. અને આ ફોન આનાથી લિંક કરવાથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ બહુ વધી ગયા. અને કોવિડમાં જેમ લોકો ડરતા હતા કે એક કેશ એક્સચેન્જ કરવા માટે, અને આના કારણથી યુપીઆઈનું ચલણ વધ્યું. અને એક બહુ સારી વાત છે કે ઓક્ટોબર 2021માં યુપીઆઈના ટ્રાન્ઝેક્શન 7.5 લાખ કરોડ થયા. 7.5 લાખ કરોડ ઇઝ અ વેરી બિગ, એટલે બહુ મોટો નંબર છે આ ઇન્ડિયન ઇકોનોમી માટે. અને આ રિવોલ્યુશન અગર વધતું રહ્યું તો આ જે 2020નો સપનો છે ઇન્ડિયન ગવર્મેન્ટનો એ 2025માં જ થઈ જશે. મારી જોડે હજારોની સંખ્યામાં નાના મોટા ગૃહોદ્યોગથી લઈ અને ઇન્ડસ્ટ્રી સુધીની બધી બિઝનેસ વુમન્સ છે. એટલે જે આ ડિજિટલ માર્કેટની વાત આવે છે ને, તો રિયલમાં એમ કહીએ ને કે આફ્ટર કોરોના પછી એનો જે બઢાવો થયો છે એટલે એમના બિઝનેસમાં બી એટલો ગ્રો થયો છે. પહેલાં આવ્યું હતું ત્યારે થોડા ડરતા હતા કે કંઈક ફ્રોડ થશે કે ઓનલાઈન કંઈક બીજાના ખાતામાં જતા રહેશે, એટલો ટ્રસ્ટ નહોતા કરતા. પણ કોરોના પછી તો આનું બહુ જોરદાર એમ કે એકદમ ઇઝી બિઝનેસ બનાવી દીધો છે. અને નાના નાના બહેનોને તો એટલી સફળતા મળી છે કે હમણાં ડિજિટલ માર્કેટથી જ હવે એ બિઝનેસ બધાનો ગ્રો અપ કરી રહ્યા છે. અને જો સ્કેનિંગવાળું તમે જુઓ ને તો એટલું ઇઝી થઈ રહ્યું છે. આજે તમે નાના નાના શાકભાજીવાળી બેનને પણ જોશો ને તો પેટીએમને સ્કેનિંગ લખેલું હશે. એટલે આઈ થિંક એનું એજ્યુકેશન નથી, પણ એને એટલું સમજણ પડે છે કે ડિજિટલથી પોતાનો બિઝનેસ સારો કરી રહી છે. એટલે એક તો ઇન્ડિયા જે આપણે બિઝનેસ લેવલે નંબર 1 બનવા માટે જઈ રહ્યા છીએ, તો એટલી સરસ રીતે આપણે તાલ બી મેળવી રહ્યા છે. સૌથી મોટો બેનિફિટ કયો છે કે ગુજરાત એટલે નામ સીધું એનું સામાન્ય અર્થમાં એમ કે વેપારી એ રીતનું કહી શકાય છે. જ્યારે અમદાવાદ
અમદાવાદની બહેનો અને ગુજરાતની બહેનો બિઝનેસમાં ઝંપલાયું છે અને જ્યારે એમને ડિજિટલ માર્કેટમાં સાથે રહીને બિઝનેસ ગ્રો કર્યો છે તો એમ કહી શકાય કે ડિજિટલ માર્કેટ યુએઈનું જે આપણે લેવલ કરી રહ્યા છે આફ્ટર 4-5 યર્સમાં તમે જોજો કે ક્યાંય ઇન્ડિયા ડિજિટલ માર્કેટથી ગ્લોબલ બિઝનેસ કરશે ને બહેનો તો ખાસ જ બહેનો બહુ ચપળ બહુ હોશિયાર હોય છે, એકવાર એમને બતાવી દો એટલે બસ ફિનિશ. આજે બિઝનેસમાં સૌથી બેનિફિટ ડિજિટલથી લઈ રહ્યા છીએ. તો સામાન્ય લોકો હજી જે ગભરાઈ રહ્યા છે કે હજી એમાં આ સિસ્ટમમાં નથી આવ્યા કે મોબાઈલ હોવો જોઈએ ના, તો એવા લોકોને શું મેસેજ આપશો કે કેટલું સરળ છે? બહુ જ સરળ છે અને ખરેખર આનો ઉપયોગ કરવો જ જોઈએ. આજે હું એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ માટે બી કામ કરી રહી છું. આપણને ખબર છે કે પહેલાં 3 દિવસે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્ઝેક્શન થતું હતું. અત્યારે તમે જો વિધિન સેકન્ડમાં મારે તમારા ખાતામાં કરવું હોય તો હું કરી શકું છું ડિજિટલથી, એમ એ રીતનું સ્કેનિંગ કરીને બી કરી શકું છું. રીઝન શું છે? એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. અને જ્યારે આપણે વિશ્વ તરફ ગ્લોબલ માર્કેટ તરફ જઈ રહ્યા છીએ અને બિઝનેસની વાત કરીએ છીએ તો આપણે એકમાં બંધાવું ના જોઈએ. અને એમ કહેવાય છે ને કે પરિવર્તન એક કંઈક નવું આપે છે ને એ પરિવર્તનની સાથે આપણે જઈ રહ્યા છીએ. અને ગુજરાત તો એમાં નંબર 1 છે કે જે પરિવર્તન આવ્યું છે અને એક્સેપ્ટ કર્યું છે, નંબર 1 રહ્યું છે. અને માત્ર લોકલ ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ કેટલો બિઝનેસ વધારી શકે અને કેટલો ફાયદો થઈ શકે? જ્યારે ગુજરાત આખા વર્લ્ડમાં પ્રસરી ચૂક્યું છે, એટલે ગુજરાત જ્યારે મોડલ તરીકે યુઝ થઈ રહ્યું છે, ગુજરાતની બહેનો જ્યારે બિઝનેસમાં અવ્વલ નંબર આવી રહી છે, તો કહી શકાય કે ગુજરાતનું જે આ ડિજિટલ મોડલ છે ને એ આખા ઇન્ડિયામાં બી બધા કરે જ છે. પણ હું નાનામાં નાના જે લોકો ગભરાઈ રહ્યા છે કે મારું એકાઉન્ટ આમાં રૂરલ્સ જઈએ કે પછી પીછવાડાના નાના ગામડાઓમાં જઈએ કે બધી દુકાનોમાં જોઈએ, તો આનું અવેરનેસથી કદાચ હું તો કહું છું કે નાનામાં નાનું 4 યર્સનું બાબુ બી એને ખબર છે કે ડિજિટલ એકદમ સેફ છે. રીઝન વાઇઝ એને સ્કૂલમાંથી શીખવાડવામાં આવે છે અને એનાથી જ નાનામાં નાની વ્યક્તિઓને બી આ ડિજિટલ માર્કેટથી એમનો ધાર્યો બિઝનેસ પાર પડશે. અને હા, અને એનું એક મોટામાં મોટું તમને ઉદાહરણ આપું કે વાઇબ્રન્ટ ઓફલાઈન રહ્યું હતું તો અમે વાઇબ્રન્ટ ઓનલાઈન કર્યું ટાઈ બરોડા સાથે. એમાં અમે નાના મોટા ગૃહોદ્યોગવાળી 50 બહેનોના સ્ટોલ ક્રિએટ કર્યા હતા. એ ઇન્ટરનેશનલ માર્કેટ અમે જે આપ્યું છે ને, અનબિલેવેબલ. એટલે આજે પાટણનું પટોળું ખાલી ગુજરાત કે ઇન્ડિયા પૂરતું સીમિત નથી રહ્યું, પણ ગ્લોબલના જેટલા કન્ટ્રી છે તો આપણું જે કલ્ચર છે ને એ ત્યાં પહોંચ્યું છે. શેનાથી? ડિજિટલ માર્કેટથી. રીઝન વાઇઝ ત્યાંથી પેમેન્ટ ઇન્ટરનેશનલ બેન્કિંગ દ્વારા કરે છે ને ઇઝીલી મળી જાય છે. અહીંથી આપણે પાર્સલ કરીએ છીએ. એટલે કહી શકાય ને કે હવે વિશ્વ એમ સંકોચાઈ ગયું છે ને ડિજિટલ માર્કેટથી એનો ઓર વેગ મળી રહ્યો છે. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત ભારતની યુપીઆઈની ક્રાંતિની, કે આ જે એક સ્ટીકર પૂંઠાનું એણે કેવી ક્રાંતિ સર્જી કે આપણા માટે કલ્પના નહોતી કે પેટ્રોલ પંપે જાઓ, મોબાઈલથી સ્કેન કરો, પેમેન્ટ થઈ જાય. પૈસા રૂપિયા આના પૈસા સહિત પેમેન્ટ કરી દો. ફ્રૂટ ખરીદો, પેલો કોર્નરમાં બતાવે સ્ટીકર, પેમેન્ટ કરો, ટીક કરે, એના મોબાઈલમાં બોલે કે આવી ગયા ખાતામાં પૈસા. કેટલું સરળ થયું. વર્ષો પહેલાં આપણે જોયું હતું બસમાં કંડક્ટર પરચુરણ માટે ઝઘડતો હોય, છૂટા લઈને આવો ખખડાવતો હોય, ઉતરતે વખતે આપીશ પાછા, પછી ઉતરે તારે એમને ઉતારી દે, ના આપે. કેટલો સંઘર્ષ હતો. અને આપણા દેશે કોઈ પણ દેશના ડિપેન્ડન્ટ વિઝા માસ્ટરકાર્ડના ડિપેન્ડન્ટમાંથી આપણને બહાર કાઢીને આ યુપીઆઈ સિસ્ટમથી આપણને સ્વનિર્ભર બનાવ્યા. ખરેખર એક આનંદની બાબત છે. ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.